પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો, બધા વિદ્યાર્થી મિત્રોને અવાજ સ્પષ્ટ આવે છે? બોર્ડ ઉપર લખેલું સ્પષ્ટ દેખાય છે? તો ઓકે અથવા જય હિન્દ લખીને છે કોમેન્ટ કરો. સર સ્ટાર્ટ કરો. ઓકે છે, ડન. ચાલો, કન્ફર્મેશન આવી ગયું છે. ચલો, તો આજે આપણે યુનિટ નંબર 5 છે. એ યુનિટ નંબર 5 છે, એની પૂર્ણાહુતિ છે. એ પૂર્ણાહુતિ કરી દેવાની છે. બરાબર, એ ફાઇનલ છે, નક્કી છે. પણ તમને સમજાય એમ, બરાબર, યુનિટ છે, યુનિટની આપણે પૂર્ણાહુતિ છે કરી નાખવાની છે, પણ તમને સમજાય એમ. બરાબર, તો લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે કંઈક કેવી વાતો કરી ચૂક્યા છીએ, એની ફટાફટ ઝડપથી, બરાબર, આપણે વાત કરી દઈએ એટલે તમને છે આઈડિયા આવી જાય. આપણે આવું ભણ્યા હતા, બરાબર. તો છેલ્લે આપણે જે બેઝિક ફોર્મ્યુલા છે, બરાબર, જે ગન પાવડર છે, એ ગન પાવડર બનાવવાનો, જે બ્લેક પાવડર બનાવવાનો બેઝિક ફોર્મ્યુલા છે, એ કઈ રીતે એ શોધવામાં આવ્યો હતો, બરાબર, કોણે એને શોધ્યો હતો, કઈ રીતે કયા વ્યક્તિએ છે, બરાબર, એને જાહેર કર્યો તો. તમને યાદ હશે કે એક ઇંગ્લિશ મોંક હતા કે જેનું નામ હતું રોજર બેકોન. એ રોજર બેકોન નામના ઇંગ્લિશ મોંકે છે એને, બરાબર, એ જાહેર કર્યો હતો. અને પછી એ જે આ ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા કેવી ભાષામાં જાહેર કર્યો તો? કોડ લેંગ્વેજમાં, કારણ કે એને ખતરનાક પદાર્થ છે માનતો હતો, બરાબર. એટલે કોઈ ગલત વ્યક્તિના હાથમાં ન જતો રહે, બરાબર, એની ખાસ એને તકેદારી રાખી હતી. પછી એ ફોર્મ્યુલાની અંદર, બરાબર, કઈ વસ્તુ છે વપરાય છે, તો આપણે PCS યાદ રાખવા માટેની વાત કરી હતી. પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર, બરાબર, એનું જે પ્રોપોર્શન્સ છે, એનું જે પ્રમાણ છે, બરાબર, 75:15 છે. તદુપરાંત આપણે વાત કરી હતી કે અત્યારે જે મોડર્ન કેમેસ્ટ્રી છે, આધુનિક રસાયણશાસ્ત્ર છે, એ વિકસી ચૂક્યું છે. અને એના લીધે છેલ્લી સદીની અંદર જે 3 એ તત્વો છે એની શોધ થઈ ગયેલી છે, કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ. તો એના લીધે જે ફટાકડાનું જે બ્રિલિયન્સ છે, જે રંગ અને જે પ્રકાશની અસરો છે, એકદમ એ બ્રાઇટ બની ગઈ છે, બરાબર. એની અંદર છે સુધારો આવી ગયો છે. એ સુધારો થતાં, બરાબર, એ 10 વર્ષ જેટલો છે, રિસર્ચનો સમય લાગી ગયો. અને પછી આપણે એ વાત કરી હતી કે પ્રકાશ છે, લાઇટ છે, 2 પ્રકારે હોય છે, લ્યુમિનિસેન્સ અને ઇન્કિડિસેન્સ. ઇન્કિડિસેન્સ પ્રકાશ કોને કહેવાય? તો કે જે પ્રકાશ ગરમીથી ઉત્પન્ન થતો હોય, જેમ જેમ પદાર્થ છે એને ગરમ કરવામાં આવે, બરાબર, અને એમાંથી વિવિધ પ્રકારના રંગો છે એ ઉત્પન્ન થતા હોય, તો એ જે પ્રકાશ છે એ ઇન્કિડિસેન્ટ લાઇટ કહેવાય. લ્યુમિનિસેન્સ કોને કહેવાય? તો કે લ્યુમિનિસેન્સ એટલે સામાન્ય પ્રકાશ. એની આપણે વાત કરી હતી. અને પછી આપણે વાત કરી હતી કે અત્યારે તમે છે, બરાબર, એ પદાર્થમાંથી એ યોગ્ય સમયે યોગ્ય ઈચ્છિત રંગ મેળવી શકો છો. એની પાછળનું મૂળભૂત કારણ એ છે કે આ જે ઇન્કિડિસેન્ટ લાઇટ છે, બરાબર, જે પદાર્થને તમે ગરમ કરો છો, તો એનું ટેમ્પરેચર તમે જો કંટ્રોલ કરી નાખો તો એમાંથી યોગ્ય સમયે એ યોગ્ય ઈચ્છિત કલર મેળવી શકો છો. પછી ફટાકડા કઈ રીતે બને છે, એ ફટાકડા એ કઈ રીતે બને છે એના વિશેની વાત એ આપણે એ કરી હતી, બરાબર. અને પછી ફટાકડા બનાવવા હોય તો એનો ખતરો પણ જોવો પડે ને ભાઈ, બરાબર. એમનેમ તો હોય નહીં. આ ફટાકડો ઠૂમ દઈને બની ગયો તો ફૂટી જાય, બરાબર. તો એની પણ વાત કરી હતી કે જે પાયરોટેકનિક છે, પાયરોટેકનિકની ખાસ બાબત શું છે, જે સૌથી ખતરનાક બાબત શું છે, બરાબર, એના વિશે આપણે વાત એ કરી હતી, બરાબર. અને હવે એ આપણે એ અહીંથી એ આગળ વધવાનું છે. જે ફટાકડા છે, બરાબર. સર અનિરુદ્ધ સર હવે અંગ્રેજી નથી ભણાવતા. ઓકે, ચલો. અત્યારે તો ફિલહાલ હું છું, તો બરાબર, એ મારી સાથે એ જોડાઓ અને ભણો. કાંઈક વેરી હોય તો તમે પ્રશ્ન છે એ કહી શકો છો, બરાબર. બાકી ફોકસ છે એ તમે એ ભણવામાં. વોઇસ બરાબર નથી આવતો. હવે જુઓ તો આવે છે વોઇસ? જો યોગ્ય રીતે સંભળાતું હોય, સારું અવાજ આવતો હોય તો બરાબર, તો કમેન્ટ કરી દો. ઓકે, વોઇસ બરાબર નથી આવતો, ફરીવાર એકવાર એ માઇકને સેટ કરી દઈએ. ડન છે? ઓકે, ડન છે, ડન છે, ડન છે, ડન છે. હાલો, હવે વાત કરવાની છે ફટાકડાનો જે ઇતિહાસ છે, પાયરોટેકનિક છે, પાયરોટેકનિકનો ઇતિહાસ એની વાત કરવાની છે. કે એની ઇન્ડિયા, ભારતની અંદર ફાયરવર્ક યુઝ ટુ બી ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના. ખાસ અગત્યનો પ્રશ્ન છે કે પહેલા એ જ્યારે ભારતની અંદર ફટાકડા નહોતા બનતા ત્યારે ફટાકડા ક્યાંથી આવતા હતા, બરાબર? ઇમ્પોર્ટ. ઇમ્પોર્ટનો મતલબ શું થાય? તો કે આયાત કરવું. આયાત કરવું. આયાત કરવું અને નિકાસ કરવી. ઇમ્પોર્ટ. ઇમ્પોર્ટ એટલે શું થાય? આયાત કરવું, બરાબર, બહારથી અહીંયા લાવવું, બરાબર. બીજાના દેશમાંથી આપણા દેશમાં કઈ વસ્તુ આવે તો એને ઇમ્પોર્ટ કર્યું કહેવાય, બરાબર. એક્સપોર્ટ, એનો વિરુદ્ધાર્થી શબ્દ તો એક્સપોર્ટ. જો આપણા દેશમાંથી બીજે કંઈક મોકલીએ, વિદેશની અંદર કંઈક મોકલીએ તો એને શું કહેવાય? તો કે એક્સપોર્ટ કહેવાય, બરાબર છે. તો કે છે કે ઇન ઇન્ડિયા, ભારતની અંદર ફાયરવર્ક યુઝ ટુ બી ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના.
ફટાકડા છે એ ફટાકડા ચાઇનામાંથી શું કરવામાં આવતા હતા? ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા, આયાત કરવામાં આવતા હતા, બરાબર. એટલે બીજા દેશમાંથી ફટાકડા છે એ મંગાવવામાં આવતા હતા, અને જે બીજો દેશ હતો એ બીજા દેશનું નામ શું છે? ચાઇના, બરાબર. આ ચાઇનામાંથી ફટાકડા છે એ મંગાવવામાં આવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ પછી દરમિયાન, ડ્યુરિંગ નો મતલબ શું થાય? દરમિયાન. ચલો કે છે ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. ઇમ્પોર્ટ એટલે આયાત. પાછું આવી ગયું, પાછું લખાઈ ગયું, બરાબર. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજું વિશ્વયુદ્ધ જ્યારે ચાલતું હતું એ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ, બરાબર. જે આયાત થતી હતી ફટાકડાની એ આયાત છે અટકી ગઈ, સ્ટોપ થઈ ગઈ, બંધ થઈ ગઈ. રેડી. And the safety match producer of Shivakashi in Tamil Nadu, બરાબર. સેફ્ટી મેચ પ્રોડ્યુસર, પ્રોડ્યુસર એટલે નિર્માતા, ઉત્પાદન કરતા, નિર્માતા અથવા ઉત્પાદન કરતા. શું કહે છે કે and the safety match producer of Shivakashi in Tamil Nadu, અને તામિલનાડુની અંદર આવેલું જે શિવાકાશી છે, તો શિવાકાશી તામિલનાડુની અંદર આવેલું છે. તામિલનાડુની અંદર શિવાકાશી આવેલું છે. શિવાકાશીમાં તામિલનાડુ આવ્યું નથી, એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર. કે ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર ઓફ શિવાકાશી ઇન તામિલનાડુ, તામિલનાડુની અંદર આવેલું જે શિવાકાશી છે, બરાબર, કે ત્યાં જે સેફ્ટી મેચ પ્રોડ્યુસર છે, સ્પાર્ક એટલે તીખારો તણકો, ભાઈ અહીંયા જે ચાલે ને એનો તમે જવાબ અત્યારે આપજો, બરાબર, અથવા એના રિલેટેડ તમે કોમેન્ટ કરજો. બાકી તમારા એક્સ્ટ્રા કંઈક ડાઉટ હોય તો છેલ્લે સેશનની અંદર, બરાબર, આપણે જ્યારે પૂરો કરીએ ત્યારે તમે મને પૂછી શકો છો. રેડી છે? રેડી? ખોટા અત્યારે ટોપિક છે, ટોપિક રિલેટેડ તમે ક્વેશ્ચન પૂછો. દાખલા તરીકે અહીંયાથી ઇમ્પોર્ટ શબ્દ ન સમજાણો હોય તો તમે પૂછી શકો છો, બરાબર. પણ સ્પાર્ક શબ્દ છે જે આવશે બહાર છે, તો આવશે ત્યારે હું તમને જણાવીશ, તો ત્યાં સુધી વેઇટ કરો. ડન છે? ઓકે, ચલો. એટલે કે છે કે ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર ઓફ શિવાકાશી ઇન તામિલનાડુ, તામિલનાડુની અંદર શિવાકાશી નામનું જે સ્થળ છે કે જે સેફ્ટી મેચના નિર્માણ કરતા હતા, બરાબર. સેફ્ટી મેચ છે એ દિવાસળી છે એ ત્યાં બનતી હતી, દિવાસળીના ઉત્પાદન કરતા હતા. તે જગ્યાએ બિગેન ધ મેન્યુફેક્ચરિંગ ફાયર વર્ક ફોર દીપાવલી, તે જગ્યાએ એટલે કે તામિલનાડુની અંદર શિવાકાશીમાં, બરાબર, બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયર વર્ક ફોર દીપાવલી, બરાબર. એ દિવાળી માટે, દીપાવલી માટે ફટાકડા મેન્યુફેક્ચર, બરાબર, એટલે બનાવવું, ફટાકડા બનાવવાની શરૂઆત થઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ડન છે? પેલા ફટાકડા છે એ ફટાકડા ક્યાંથી આવતા હતા? ચાઇનામાંથી. ચાઇના વાળાએ શું કીધું કે ફટાકડા, બરાબર, હવે નહીં. શું કામ? તો કે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું, અમે નહીં મોકલીએ કે, બરાબર. તો ભારત વાળા કે, બરાબર, આ તમે ન મોકલો તો કાંઈ નહીં, બરાબર, અમે હાથે બનાવશું, બરાબર. આ હું કીધું ભારત વાળાએ? અમે હાથે બનાવશું, બરાબર. 3 વાના મુજને મળ્યા હયું મસ્તક અને હાથ, એ 3 વાના મુજને મળ્યા હયું મસ્તક અને હાથ, બહુ દઈ દીધું નાથ, જા હવે ચોથું નથી માંગવું. ભારત વાળા છે ભાઈ, કે આટલું ઘણું ઘણું મળ્યું એ બહુ છે, બરાબર. આમાં તો અમે નવું બનાવી નાખશું ભાઈ. એટલે જે શિવાકાશી નામનું સ્થળ છે તામિલનાડુની અંદર આવેલું, કે જ્યાં એ શું બનતું હતું? દિવાસળી બનતી હતી. એ લોકોએ ફટાકડા બનાવવાની શરૂઆત છે એ કરી દીધી છે, બરાબર. ઇન 1992, 1992 ની અંદર ધ કન્ટ્રી યુઝ અબાઉટ 60 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક, બરાબર. દેશમાં છે લગભગ 60 થી 70% ફટાકડા છે એનો વર્થ થયો. એન્ડ 60 to 70% ઓફ કમ ફ્રોમ શિવાકાશી. અને જે 60 થી 70% જે ફટાકડા છે, બરાબર, એ 60 થી 70% ફટાકડા છે એ કેમાં બનેલા હતા? શિવાકાશીની અંદર એ બનેલા હતા, બરાબર. યાદ છે? ચલો, શું કહે છે કે 1992, બરાબર, ધ કન્ટ્રી યુઝ અબાઉટ 60 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક, બરાબર. વર્થ એટલે કિંમત,
વર્થ એટલે શું થાય? કિંમત, બરાબર, અમુક મૂલ્યનું, અમુક કિંમતનું. 1992 ની અંદર એ દેશની અંદર એ લગભગ છે એ 60 કરોડ જેટલા કિંમતના છે ફટાકડા એ બનાવવામાં આવ્યા. એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. અને એમાંથી 60 થી 70% ફટાકડા છે એ શિવાકાશીની અંદર એ બનેલા. તો આવું એ ફટાકડાનું હબ એ સમયે છે એ નિર્માણ છે એ પામી ચૂક્યું છે. હવે વાત કરીએ આગળ કે ઇન શિવાકાશી ફાયરવર્ક આર મેન્યુફેક્ચર ઇન નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. શિવાકાશીની અંદર જે ફટાકડા બને છે તો એ મોટું કાંઈ એવું સ્થળ નથી, મોટું એક બિલ્ડિંગ નથી, કોઈ મોટું એક કારખાનું નથી કે એક જ કારખાની અંદર છે એ ફટાકડા બધા બનાવવામાં આવે છે. ના 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 ના, એવું નથી, બરાબર. શું છે તો કે ઇન શિવાકાશીની અંદર ફાયરવર્ક આર મેન્યુફેક્ચર ઇન નંબર ઓફ સ્મોલ યુનિટ. કે ફટાકડા છે એ અલગ અલગ નાના નાના કેટલાય એ એકમોની અંદર એ બનાવવામાં આવે છે. 3 months before the festival is the busiest time for this unit. હવે શું કહે છે તો આપણને એમ થાય કે ફટાકડા છે એ છેલ્લા આખું વર્ષ બનતા હશે. હા, ફટાકડા છે એ બનાવવાનું કામ શરૂ જ હશે, પણ જે દિવાળી પહેલાનો જે 3 મહિનાનો સમય છે એના વિશેની વાત છે કે 3 months before the festival is the busiest for this unit. બરાબર, તહેવાર પહેલાનો, ફેસ્ટિવલ પહેલાનો 3 મહિનાનો સમય છે આ યુનિટ માટે, આ એકમો માટે છે એ સૌથી બિઝીએસ્ટ, સૌથી વ્યસ્ત સમય હોય છે. એ સમય દરમિયાન એ 3 જે દિવાળી આવતા, બરાબર, આવવાના 3 મહિનાની રાહ હોય છે અને એ સમયે આ યુનિટ, આ એકમો છે એકદમ એ વ્યસ્ત હોય છે, ખૂબ જ એ કામ કરતા હોય છે. હવે શું કહે છે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો કે ફાયર વર્ક આર ટ્રાન્સપોર્ટ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. નૂક એન્ડ કોર્નર એટલે અત્ર તત્ર સર્વત્ર, બધે જ ખૂણે ખૂણે. નૂક એન્ડ કોર્નર એટલે શું થાય? ખૂણે ખૂણે. ખૂણે ખૂણે એટલે શું થાય? બધે. શું કહે છે કે ફાયર વર્ક આર ટ્રાન્સપોર્ટ એટલે મોકલવું, પરિવહન કરવું. ફાયર વર્ક આર ટ્રાન્સપોર્ટ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. દેશના ખૂણે ખૂણે ફટાકડાને મોકલવામાં આવે છે, મફતમાં ને એવા પૈસા લઈને, બરાબર. ક્યાંથી? શિવાકાશીમાંથી. કારણ કે ફટાકડા બનાવવાનું મુખ્ય કેન્દ્ર છે, મુખ્ય હબ છે ભારતનું. તો આ જે શિવાકાશી છે, શિવાકાશીમાંથી એ દેશના ખૂણે ખૂણે એ ફટાકડા મોકલવામાં આવે છે. The working conditions of these units are however far from satisfactory. Far from satisfactory એટલે સંતોષકારક ન હોવું. સેટિસ્ફેક્ટરી એટલે સંતોષ. અને far from satisfactory એટલે સંતોષકારક ન હોવું. હવે આ જે અવડું મોટું હબ છે, ફટાકડા બનાવવા માટેનું અવડું મોટું હબ છે, તો એ અવડું મોટું હબ છે સર હમણાં અત્યારે પણ શિવાકાશી, તમે અત્યારે ફટાકડા બરાબર લ્યો છો તો એની અંદર તમે જોજો કે મોટા ભાગના એ ફટાકડા એવા હશે કે જેમાં તમને એ લખેલું જોવા મળશે મેડ ઇન ઇન્ડિયા અથવા મેડ ઇન શિવાકાશી. ડન છે. ફટાકડા હબી પણ, ફટાકડા માટેનું હબ તો ભારતનું એ જ છે. આજે પણ ફટાકડા મોસ્ટ ઓફ ત્યાં જ બને છે. રેડી છે? લખે છે કે ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ્સ આર હાવેવર ફાર ફોર સેટિસ્ફેક્ટરી. આ જે યુનિટ છે, આ જે એકમો ચાલતા હતા શિવાકાશીની અંદર, તો એની જે વર્કિંગ કન્ડિશન છે, એની કામ કરવાની જે સ્થિતિ છે, એની કાર્ય પ્રણાલી છે એ સંતોષકારક નથી. એ જે એની કન્ડિશન હોવી જોઈએ કામ કરવાની, બરાબર, તો એ કામ કરવાની જે કન્ડિશન છે, સ્થિતિ છે, એ સંતોષકારક નથી. શું કામ એવું કીધું છે? તો જો એનો રીઝન આપ્યું છે, કારણ આપ્યું છે કે there are very few testing facility for quality or uniformity. Quality or uniformity નો મતલબ થાય ગુણવત્તા. There are very few testing facilities. બરાબર, ચકાસવા માટેની, એની ગુણવત્તા ચકાસવા માટેની જે ટેસ્ટિંગ ફેસિલિટી છે એ બહુ જ ઓછી છે. વેરી ફ્યુ. ખરેખર ફટાકડાની ગુણવત્તા કઈ છે, ફટાકડો કેવી કક્ષાનો બન્યો છે, ખરેખર એની સેફટી છે, એ સેફટીને ધ્યાનમાં લેવામાં આવે ને ભાઈ, તો એ ફટાકડો છે એ કઈ કક્ષાનો બન્યો છે, તો એને ચકાસવા માટેની જે ક્વોલિટી છે, બરાબર, એના જે ટેસ્ટિંગ ફેસિલિટી છે
બરાબર, તો એક ટેસ્ટિંગ ફેસિલિટી બહુ ઓછી છે આ યુનિટની અંદર. એન્ડ હાર્ડલી એની સેફટી મેઝર્સ ઇન ધ ફોર્મ, ભાગ્યે જ, હાર્ડલી કહેતા ભાગ્યે જ, અને મેઝર એટલે માપ, અને કહે છે કે હાર્ડલી એની સેફટી મેઝર્સ ઇન ફોર્સ, દબાણમાં અથવા ભાગ્યે જ એ કોઈ સેફટી છે, સલામતી છે, એનું માપન છે એ થતું જોવા મળે છે. દરેક કાર્ય, જે દરેક ઔદ્યોગિક એકમો છે, તો એમાં કંઈક સલામતી છે, એ સલામતીનું પાલન થતું હોવું જરૂરી છે. કેટલાક પ્રિકોશન્સ છે એનું પાલન થતું હોવું જરૂરી છે. તો આ તો જે એકમો છે ફટાકડાના, એ તો આગને રિલેટેડ છે, આગ સાથેનો સીધો કનેક્શન છે, સંબંધ છે. તો સ્વાભાવિક છે કે બરાબર કે આમાં બહુ મોટું નુકસાન થઈ શકે છે, મોટી જાનહાનિ થઈ શકે છે. તો ત્યાં તો સેફટી છે એનું પાલન થવું અત્યંત અનિવાર્ય છે, પણ એવું નથી. એટલા માટે જ કીધું છે બરાબર, ભાગ્યે જ એ સેફટી છે, સલામતી છે, એ સલામતીનું માપન છે એ થતું હોય છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. જેસી કરની વેસી મમતા કુલકર્ણી ભાઈ. હા, શું કીધું કે ટેસ્ટિંગ ફેસિલિટી નથી. ફટાકડા છે એની ગુણવત્તા ચકાસવા માટેના બરાબર જે સાધનો હોવા જોઈએ, એ સાધનો નથી. બરાબર, ટેસ્ટિંગ ફેસિલિટી હોવી જોઈએ, ફેસિલિટી નથી, સુવિધા નથી, અને ભાગ્યે જ સલામતીનું માપન થાય છે. તો શું થાય? તો આ તો થવાનું થાય, એ તો હોનાઈ થાય કે ધીઝ વાય, એટલા માટેથી જ વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર, એટલા માટે આપણે દર વર્ષે શિવાકાશીની અંદર એ આવા એક્સિડન્ટ, અકસ્માતોના બનાવો સાંભળીએ છીએ. ડન છે. હિયર નો મતલબ શું થાય? તો કે સાંભળવું, પેલા સાંભળવું, સાંભળવું. ઓકે, ડન છે. એટલે આ કારણ જ છે કે જેના લીધે આપણે તમને કદાચ યાદ હશે કે ગયા વર્ષે પણ એ એક જે એકમો છે ત્યાં બરાબર, એ ત્યાં એકમોની અંદર એ આગ ફાટી નીકળેલી અને ઘણું બધું નુકસાન પણ થયેલું. તો આ જે ઇન્ડસ્ટ્રી છે બરાબર, જે ઉદ્યોગો છે, એમાં એ બહુ જોખમ રહેલું છે, અને આમાં એક્સિડન્ટના બનાવો પણ છે એ દર વર્ષે આપણે એ સાંભળતા હોઈએ છીએ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક. શું કીધું છે? ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન. ગેટ એટલે પ્રાપ્ત કરવું, મેળવવું. એ માહિતી પ્રાપ્ત કરવી એ ખૂબ જ મુશ્કેલ છે. કઈ માહિતી? ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ, ફટાકડા કઈ રીતે બને એ માહિતી મેળવવી છે એ ખૂબ જ મુશ્કેલ છે. રેડી? ફટાકડા કઈ રીતે બને? આ ભાઈ બીજા જે વિદ્યાર્થીઓ છે ભાઈ રામ ને બધી કોમેન્ટ ન કરે તો સારું છે સર, ઝાંખું દેખાય છે. ઓકે, હમણાં પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જશે. પટેલ છે બરાબર, એ સેજ હળવારે અને ખાસ ભણવામાં ધ્યાન આપે. મની એટીટ્યુડ એ ભાઈ છે એ થોડાક હળવારે. સર એવરીથિંગ ઇઝ ફાઇન. ઓકે, ડન છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક. ફટાકડા કઈ રીતે બને છે, કઈ રીતે ફટાકડાને બનાવવામાં આવે છે, મેન્યુફેક્ચર બનાવવું, ઉત્પાદન કરવું, તો એની માહિતી મળવી છે કેવી છે? વેરી ડિફિકલ્ટ, ખૂબ જ મુશ્કેલ છે. બીકોઝ શું કામ એવું? તો કે કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ. દરેક વ્યક્તિને એની માહિતી આપવી એ સેફ ન ગણાય, સલામતી ભર્યું ન ગણાય. ડન છે? દરેક વ્યક્તિને આની માહિતી આપી ફટાકડા કઈ રીતે બને તો એ સલામતી ભર્યું ગણાય નહીં. એટલા માટે જે માહિતી છે ફટાકડા કઈ રીતે બને છે એ માહિતી મેળવી ખૂબ જ મુશ્કેલ છે. સ્વાભાવિક છે ને, કોઈક રમતમાં કોઈ વ્યક્તિ છે એને આ માહિતી મળી ગઈ ને ભાઈ, અલગ પ્રકારના વ્યક્તિના હાથમાં કે જે યુદ્ધખોરો છે બરાબર, અથવા એ જે માનવહાનિ છે એ માનવહાનિ પહોંચાડતા હોય એવા વ્યક્તિના હાથમાં આવી ગયું હોય તો આમ ઘા કરે બરાબર, બોમ્બ કે આ બે ગયા કે થોડુંક હજી મોટો કરો બરાબર, 5 માણસો ઉડવા જાવ, 5 ઉડે બરાબર, પછી કે હજી થોડુંક મોટું કરો, હોય કે આમાં તો ઘર ઉઈ ગયું, હવે કે આ સોસાયટી ઉડે એવું કરો. હા ભાઈ, નકશો બદલી નાખે દેશનો. રેડી છે? એટલે દરેક વ્યક્તિ છે, દરેક વ્યક્તિના આ માહિતી મળવી એ ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે દરેક વ્યક્તિના માહિતી આપવી એ સલામતી ભર્યું ગણાય નહીં. એટલે આની જે માહિતી મળવી એ ખૂબ જ મુશ્કેલ છે. ફટાકડા કઈ રીતે બને છે. ડન છે? ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન આર થોટ ધીસ આર્ટ. રિલાયેબલ એટલે વિશ્વાસુ, વિશ્વાસપાત્ર.
કે છે ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન આર થોટ ધીસ આર્ટ. માત્ર કેટલાક વિશ્વાસપાત્ર લોકોને જ આ આર્ટ, આ કળા છે, ફટાકડા બનાવવાની કળા, એ શીખવવામાં આવે છે. ડન છે? ઓકે, તો આમાં છે આપણે વાત કરી કે જે ફટાકડા છે એ ફટાકડા બનાવવાનું કાર્ય મોટા ભાગે કઈ જગ્યાએ થાય છે, તો કે તામિલનાડુની અંદર શિવાકાશી નામના સ્થળમાં થાય છે. અને ત્યાં જે ફેસિલિટી છે, ટેસ્ટિંગ ફેસિલિટી, એ છે બહુ ઓછી છે અને ભાગ્યે જ એનું માપન છે થતું હોય છે. એના લીધે અકસ્માતના બનાવો આપણે અવારનવાર એ સાંભળતા હોઈએ છીએ. ચલો હવે નેક્સ્ટ પેરેગ્રાફ શું કહે છે કે ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ. ટીક કરી નાખજો. ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાઈ શકે એવું વાક્ય છે ભાઈ. જમણા છે એ બધા જ વ્યક્તિઓ છે આ લાઈન ટીક કરી નાખશે. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશની અંદર, ફાયરવર્ક આર નોટ અલાઉડ ટુ બી યુઝ ઇન્ડિવિડ્યુઅલ. ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિગત રીતે. ઘણા બધા દેશ એવા છે કે જેમાં વ્યક્તિગત રીતે ફટાકડા છે ફોડવાની પરવાનગી આપવામાં આવતી નથી. અલો એટલે પરવાનગી આપવી, પરવાનગી આપવી. રેડી? ઘણા બધા દેશ એવા છે કે જેમાં બેન છે, પ્રતિબંધ છે. બેન એટલે પ્રતિબંધની વાત છે. હા, એ કે ન્યા બેન છે તો અહીંયા બેન તો છે જ ને. બેન એટલે પ્રતિબંધની વાત છે ભાઈ. હા, ઘણા બધા દેશ એવા છે કે જે દેશની અંદર ફટાકડા ફોડવાની, જે વ્યક્તિગત રીતે તમે ફટાકડા ફોડો છો, ઇન્ડિવિજ્યુઅલ્સ, એ ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવતી નથી. ઓનલી ધ કોમ્યુનિટી ડિસ્પ્લેઝ સ્પેશિયલ ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. બરાબર? કોમ્યુનિટી ડિસ્પ્લેઝ, સામાજિક પ્રદર્શન હોય. કોમ્યુનિટી એટલે શું થાય? સામાજિક. રેડી છે? સામુદાયિક. જો કોઈ સામુદાયિક છે એ સામુદાયિક સંમેલન હોય તો સામુદાયિક સંમેલનની અંદર સ્પેશિયલ ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, એ પણ છે એક્સપર્ટ નિષ્ણાંતોની મદદથી, ખાસ વ્યવસ્થા કરીને. નિષ્ણાંત, બરાબર? તો નિષ્ણાંતોની મદદથી ખાસ વ્યવસ્થા કરીને, સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ, ખાસ વ્યવસ્થા કરીને, બરાબર, એ ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવે છે. ઘણા બધા દેશ એવા છે કે જેમાં ફટાકડા ફોડવાની વ્યક્તિગત પરવાનગી આપવામાં આવતી નથી, પણ ખાસ જે સ્પેશિયલ કોમ્યુનિટીઝ છે, બરાબર, એ ખાસ કોઈ સામુદાયિક પ્રસંગ હોય તો એવા સમયે ફટાકડાનું ડિસ્પ્લે કરવાનું, એવા સમયે ફટાકડાને પ્રદર્શિત કરવાના હોય તો ત્યારે ફોડવા દેવાની પરવાનગી આપવામાં આવે છે. એ પણ કોના દ્વારા? તો કે નિષ્ણાંતો દ્વારા. A great deal of care is taken for safety at this displays. અને આવા પ્રદર્શનોમાં પણ ગ્રેટ ડીલ ઓફ કેર, પુષ્કળ કાળજી છે લેવામાં આવે છે. કેર એટલે કાળજી, ગ્રેટ ડીલ એટલે પુષ્કળ, ગ્રેટ ડીલ એટલે પુષ્કળ, ખૂબ જ. A great deal of care is taken for safety at this displays. આવા પ્રદર્શનોમાં પણ, એ સામુદાયિક પ્રદર્શન હોય, બરાબર, તો એમાં પણ એ ખૂબ જ કાળજી લઈને ફટાકડા ફોડવામાં આવે છે. એન્ડ however, અને ભાઈ આપણી વાત આવી ગઈ હવે કે however, since even children are allowed to play with firework in India. અને ભારતની અંદર જો કે બાળકોને પણ, however એટલે જો કે, છતાં પણ, એવો અર્થ થાય. જો કે અથવા છતાં પણ, કે however, since even children are allowed to play with firework. પ્લે એટલે, બરાબર, રમવાની વાત નથી, ફોડવાની વાત છે. કે ભારતની અંદર તો એ બાળકોને પણ એ ફટાકડા ફોડવાની છે એ પરવાનગી આપવામાં એ આવે છે. આપણા હાથમાં એ ઇન્ડિયા ઇઝ નોટ ફોર બિગિનર્સ. તમને ખબર જ છે કઈ રીતે ફટાકડા ફોડે. માણસોએ વિચાર્યું ન હોય કે આવું પણ થઈ શકે. એવું તો ભારતવાળા છોકરા કરી નાખે ભાઈ, બરાબર, નાના નાના બચ્ચા આવું કરી નાખે. હા, તમને હમણાં ખબર છે કે લાસ્ટ 2-3 દિવાળીની અંદર પેલા જે રોકેટ છે, ઉંદેડી રોકેટ, હા, એ ઉંદેડી રોકેટનો ટ્રેન્ડ છે. હવે માણસો છે એ ફટાકડાને સળગાવતા પણ છે, એ બીવે છે, અને આપણે તો હાથમાં રોકેટ પકડીને ઘા કરે, બરાબર. હવે પછી એ રોકેટને સમજવાનું ક્યાં આવે એ સામેવાળા વ્યક્તિને સમજવાનું. આપણું કામ હું ઘા કરવાનું. ક્યારેક તો આપણી કરવી, બરાબર, આપણે જે રોકેટ ઘા કરીએ છીએ કદાચ એવું પણ બને કે આપણી સામે પણ આવે. આમાં કઈ નક્કી ન હોય ભાઈ. હા, ડોગની પર ને પૂંછડીમાં નવા એક્સપેરિમેન્ટ આપણે કરતા હોઈએ છીએ. રેડી છે? એટલે કે છે કે however, since even children are allowed to play with firework in India. જો કે ભારતની અંદર તો એ બાળકોને પણ ફટાકડા છે એ ફોડવાની પરવાનગી આપવામાં આવતી હોય છે. It is important to observe certain safety rules. બરાબર, ઓબ્ઝર્વ એટલે પાલન થવું.
હવે ફટાકડા ફોડવા દે એમાં તો કશો વાંધો નથી, પણ શું ધ્યાનમાં રાખવું જોઈએ તો કે છે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફટી રૂલ્સ. સર્ટેન કે તો ચોક્કસ સેફટી રૂલ્સ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સલામતીના નિયમો, ચોક્કસ સલામતીના નિયમોનું પાલન થવું એ ખાસ જરૂરી છે. ફટાકડા ફોડો છો, વેલ એન્ડ ગુડ, સારું છે, ફોડો, પણ એના માટે એ કેટલાક સેફટી પ્રિકોશન્સ, સેફટી રૂલ્સ, સલામતીના નિયમો છે એનું પાલન થવું જરૂરી છે. ચલો હવે અહીંથી છે એ ખાસ યાદ રાખવાનું છે કે અહીંથી છે એ તમારી શોર્ટ નોટ શરૂ થાય છે. સેફટી પ્રિકોશન્સ વાઇલ યુઝિંગ ક્રેકર્સ. ફટાકડા ફોડતી વખતે કઈ કઈ બાબતોની ધ્યાન રાખવી, પૂછાવાની સંભાવના બહુ ઓછી, પણ આપણને છે કદાચ એ મુદ્દા આપ્યા હોય તો આરામથી તમને લગતા એ આવડતી હોવી જોઈએ. તો ખાસ એ શોર્ટ નોટ છે, બરાબર. એક્ઝામની અંદર એ આમાંથી ટ્રુ ફોલ્સ પણ છે આવી ગયા છે, તો એના પણ આપણે જોતા જઈશું, બરાબર. ઓકે, ચલો તો હવે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો. આ બધું ખાલી ભણવામાં નહીં પણ સાથે સાથે એપ્લાય પણ કરજો. હા, શું કહે છે કે ફાયરવર્ક શુડ બી સ્ટોર, હેન્ડલ એન્ડ લેટ અપ વિથ અ કેર. લીટ એટલે પ્રગટાવવું, પ્રગટાવવું, સળગાવવું. કે છે કે ફાયરવર્ક શુડ બી સ્ટોર, સ્ટોર એટલે સંગ્રહ કરવો, હેન્ડલ સંભાળવું, એન્ડ લીટ અપ વિથ અ કેર. ફટાકડા છે એ ફટાકડાને યોગ્ય રીતે સંગ્રહ કરવો જોઈએ અને યોગ્ય રીતે પ્રગટાવવા જોઈએ અને યોગ્ય રીતે સંભાળવા પણ જોઈએ. હળગાવીને ભાગી ન જવાનું હોય. હવે જે થવું એ થાય, આપણે તો કે આપણું કામ હળગાવવાનું હતું, બરાબર. એટલે એ વસ્તુ કીધી છે કે ફાયરવર્ક શુડ બી સ્ટોર, હેન્ડલ એન્ડ લીટ વિથ અ કેર. ફટાકડાને એ સંગ્રહ પણ યોગ્ય જગ્યાએ કરવો જોઈએ, એને સારી રીતે સંભાળવા પણ જોઈએ અને એને પ્રગટાવવા પણ એ વ્યવસ્થિત જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. આ ધ્યાન રાખવાનું, નકર બહુ મોટો ફટાકડો ફૂટે ભાઈ. અને આમાં જે માણસોના માણસો વ્યા જાય, નક્કી ન કહેવાય. શું કહે છે કે they should never be stored. સ્ટોર એટલે સંગ્રહ કરવો અથવા ખુલ્લા મૂકવા, અનપેક એટલે ખુલ્લા મૂકવા. કે છે કે they should never be stored or unpacked near a flame, gas cylinder or heater. કોઈ પણ ફ્લેમ, ફ્લેમ એટલે જ્યોત, ક્યાં જ્યાં જ્યોત થતી હોય, બરાબર, ક્યાં જ્યોત, જ્યાં કોઈ દીવો થતો હોય, ફ્લેમ થતો હોય, જ્યોત થતી હોય એવી જગ્યાએ ગેસ સિલિન્ડર, ગેસના બાટલાની નજીક, ઓર હીટર કે હીટર પાસે એનો સંગ્રહ ન કરવો જોઈએ અથવા એને ખુલ્લા મૂકવાનો જોઈએ. આ નહીતર નાની દિવાળી શરૂ થાય ભાઈ. આ જ્યોત કદાચ એને ઇન કેસ ગરમી લાગી ગઈ તો જો પછી દિવાળી શરૂ થાય, તો ધ્યાન રાખવું ભાઈ. આપણી દિવાળી તો બગડે પણ હારવાર એ આખા ગામની પણ બગડે. એટલે ફટાકડા છે એ ફટાકડાને ક્યારે પણ એ ફ્લેમ, જ્યોતની પાસે, બરાબર, અથવા ગેસ સિલિન્ડર અથવા હીટર પાસે ખુલ્લા ન મૂકવા જોઈએ અથવા એનો સંગ્રહ ન કરવો જોઈએ. ડન છે. One should never wear long loose clothes while nylon clothes while lighting crackers. ખાસ બહેનો માટે છે આ ભાઈ. હા, આપણે પાછા ફટાકડા ફોડતી વખતે પણ તૈયાર થવાનો શોખ હોય ને ભાઈ. હા, એટલે ખાસ ધ્યાન રાખવાનું. શું કીધું છે કે one should never wear a long, કોઈએ પણ છે લાંબા, લૂઝ, ઢીલા કપડાં ન પહેરવા જોઈએ, ઓર નાયલોન ક્લોથ, કે નાયલોનના કપડાં છે ફટાકડા ફોડતી વખતે ન ફોડવા જોઈએ, ન પહેરવા જોઈએ. અને શું થાય, બરાબર, આ સાડી પહેરીને ફટાકડા ફોડતા હોય બેનો, પછી બરાબર એ ફટાકડો ફોડે અને પછી બીક તો પાછી તા તો ધૂમ દઈને થયું હોય તો બરાબર, પછી શું થાય, મેકઅપ વિકાઈ જાય, નવો મેકઅપ આવે, બરાબર, આ શકલ સુરત બધું બદલાઈ જાય ભાઈ. એટલે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે one should never wear long loose clothes while લાઇટિંગ ક્રેકર્સ. ક્યારે પણ ફટાકડા ફોડતી વખતે લાંબા ઢીલા કપડાં કે નાયલોનના કપડાં ન પહેરવા જોઈએ, બરાબર. અને બહેનોને તો ભાઈ એટલે કોઈ વિરોધ નથી, પણ આ જસ્ટ વાત છે
અમુક અમુક વાર છે ને એવા બનાવની અંદર એને ભૂલાઈ જાય છે. એક જ વસ્તુ એ કરી શકે, સ્ક્રીમ, બરાબર, ખાલી એ ચીઝ પાડી ગાડી ચલાવતા હોય ને સામે કોઈ બરાબર અચિંતાનું નવું વાહન આવે અથવા વાહન ઝડપથી આવતું હોય તો એ લોકોને ભૂલાઈ જાય કે આમાં બ્રેક આવે. એમાં ફટાકડા ફોડતી વખતે જ્યારે ફટાકડો ઝડપથી સળગી જાય ને ત્યારે એને ભૂલાઈ જાય કે આપણે ભાગવાનું છે, અને આ તો તા તો ભાઈ બરાબર બૂમ બોલી જાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે ભાઈ. રેડી છે? And since the powder in crackers is poisonous, અહીંથી ટ્રુ ફોલ્સ આ પૂછાઈ શકે એવું છે. બરાબર, ટ્રુ ફોલ્સ આ પૂછાઈ શકે એવું છે, ખાસ ધ્યાનમાં રાખજો. શું કહે છે કે and since, અને કારણ કે the powder in crackers is poisonous. since નો મતલબ કારણ કે બી થાય. ડન છે કે ફટાકડાની અંદર વપરાતો જે પાવડર છે એ પાવડર કેવો છે? પોઈઝનિયસ. પોઈઝનિયસ એટલે ઝેરી. ફટાકડાની અંદર જે પાવડર વપરાય છે, કયો પાવડર વપરાય છે? બ્લેક પાવડર. એ બ્લેક પાવડર ઝેરી છે. They should never be carried loose in your pocket or your hand. એટલે તમારા હાથની અંદર કે તમારા ખિસ્સાની અંદર એ કેરી ન થઈ જાય, રહી ન જાય, અને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ ઘણા બધા ફટાકડા ફોડતા ફોડતા નાસ્તો કરતા હોય, મીઠાઈ ખાતા હોય કે ગુલાબ જાંબુ બને બહુ ભાવે, લાવો લાવો લાવો. ભાઈ નો, હાથ ધોયા વાય, સ્વચ્છ ભારત કા ઈરાદા. હા, અહીંયા પાછું એ સાંભળવાનું, નહીં તો તકલીફ પડી જાય. એનો ધુમાડો પણ છે, તમને ખબર છે અમુક ચેનલની અંદર એડવર્ટાઇઝમેન્ટ પણ આવવા માંડી હોય છે જ્યારે દિવાળી છે નજીક આવતી હોય છે ત્યારે. એનો ધુમાડો પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે, કારણ કે ઝેરી વસ્તુ છે ભાઈ આ ફટાકડાનું. બરાબર, એ તમે જે પેલો ગન પાવડર છે બરાબર, એ પાણી અંદર નાખીને કદાચ કોઈ કૂતરાને પાઈ દીધું હોય, પીવે નહીં પણ તમે એ કદાચ કંઈક પાઈ દીધું હોય ગમે એમ કરીને જુગાડ કરીને, તો કૂતરું પછી દેખાતું બંધ થઈ જાય, એ આવે નહીં તમારી પાસે. બરાબર, તમારી શેરીમાં એ દેખાતું બંધ થઈ જાય ભાઈ, એટલું ઝેરી છે. રેડી છે? તો ક્યારે બી એવું ના કરાય કે ધ પાવડર ઇન ધ ક્રેકર ઇઝ પોઈઝનિયસ. બરાબર, ફટાકડાની અંદર વપરાતો જે પાવડર છે એ પોઈઝનિયસ હોય છે, ઝેરી છે. એટલે they should never be carried loose in your pocket or your hand. એટલે તમારા હાથની અંદર કે તમારા ખિસ્સાની અંદર રહી ના જાય એનું તમારે ધ્યાન રાખવું જોઈએ. And fireworks should never ever be lit inside a house. ખાસ ધ્યાનમાં રાખવું છે. આ તો આપણને ખબર પડતી જ હોય ને સાહેબ. બરાબર, શું કહે છે કે fireworks should never ever be lit inside a house. ક્યારે પણ ફટાકડા ઘરની અંદર ન ફોડવા જોઈએ. એ કે અમે ક્યાં ઘરની અંદર, અમારા ઘરે કોઈથી ફોડતા, આપણા ઘરે નહીં કોઈના પણ ઘરે. બરાબર, અગાસીમાં ફોડતા નાથી બરાબર જાવ દે આમ. એ કે હવે જ્યાં જાય ત્યાં અબ તુમારે હવાલે વતન સાથીઓ, જ્યાં ફટાકડો જાય ત્યાં ઘા કરે. એમ ન હોય ભાઈ. બરાબર, આપણા ઘરમાં નહીં કોઈકના ઘરમાં પણ માણસો જ રહેતા હોય. એટલે કહે છે કે fireworks should never ever be lit inside a house. ક્યારે પણ ફટાકડા છે એ ઘરની અંદર ન ફોડવા જોઈએ. Never bent over a firework when you are lighting it. Bent over એટલે નીચે ઝૂકવું. હા, બેન્ટ ઓવર એટલે શું થાય? નીચે ઝૂકવું, નીચે નમવું. પુષ્પા બની જવાનું છે ભાઈ. બરાબર, શું બની જવાનું છે? પુષ્પા બની જવાનું છે. શું કહે છે કે નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ. જ્યારે તમે ફટાકડા છે સળગાવતા હો ત્યારે એના તરફ આમ નીચે જ ન ઝૂકવું જોઈએ. ઘણા લોકો પાસે જોવા જાય એ કે એ ઓલવાઈ ગયો કે જગે છે, અને તમે જાઓ ત્યારે જ જગે, ત્યારે જ ફૂટે, બૂમ બોલે બૂમ. બરાબર, પછી એમ થાય કે ફટાકડો નાનો છે પણ સાઉન્ડ બહુ મોટું છે. રેડી? એટલે ધ્યાન રાખવું પડે કે નેવર બેન્ટ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ. તમે જ્યારે ફટાકડાને સળગાવો છો ત્યારે તમારે એના પર નીચે ન ઝૂકવું જોઈએ. બરાબર, પુષ્પાનો સિદ્ધાંત અપનાવવાનો છે, ઝુકાંગે નહીં સાલા એમ. વેન યુ આર લાઇટિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક ફ્રાઇટન પીપલ. આ પણ ધ્યાન રાખવાનું છે. બરાબર, નેવર યુઝ ફાયરવર્ક ટુ ફ્રાઇટન અ પીપલ. લોકોને ડરાવવા માટે. ફ્રાઇટન એટલે ડરાવવું, ડરાવવું, બીવરાવવું. નેવર યુઝ ફાયરવર્ક ફ્રાઇટન અ પીપલ. લોકોને ડરાવવા માટે, લોકોને બીવરાવવા માટે ફટાકડા ન ફોડવા જોઈએ. ઘણી વાર આપણે એમ થાય બરાબર કે કોઈક વ્યક્તિનાથી નીકળતો હોય તો અચાનક આપણે ઓચિંતાનો ફટાકડો મૂકી દઈએ. હા, એ ડરી જાય. આપણો એક જ ઈરાદો હોય છે કે આપણે એને ડરાવી દઈએ એમ. બરાબર, એક સરસ મજાની એ રમૂજ થઈ જાય. પણ ઘણી વાર છે એ રમૂજમાં ને રમૂજમાં, એ મસ્તીમાં ને મસ્તીમાં એ બહુ સિરિયસ મેટર છે એ બની જતી હોય છે. એટલે ક્યારે પણ છે કોઈને ડરાવવા માટે એ ફટાકડા ન ફોડવા જોઈએ. તમને ખ્યાલ છે કે તમે જ્યારે શાંતિથી બેઠા હોય તમને ખબર પણ નથી હોતી અને
તમને અમુક વિડીયો જોયા છે બરાબર, શાંતિથી કોઈ દાદા વડીલ બેઠા હોય ને એના નીચે ખાટલાની હેઠે બરાબર ફટાકડો મૂકી દેવામાં આવે, હવે બિચારાની શું હાલત થતી હશે. આપણને મોજ આવે, ઘડીક મજા આવે, પણ બરાબર એ વસ્તુ તમે સમજો કે જેની પર વીતી હોય એને શું થાય. ડન છે. એટલે ક્યારે પણ કોઈને એ બીવરાવવા માટે, ડરાવવા માટે ફટાકડા ન ફોડવા જોઈએ. રેડી? અને આવું જો કરો છો, શું કહે છે કે ઇફ ઇન સ્પાઇટ ઓફ બીંગ, ઇન સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં, અથવા છતાં પણ, ઇફ ઇન સ્પાઇટ ઓફ બીંગ કેરફુલ, આટલી કાળજી રાખવા છતાં પણ યુ ડુ ગેટ બર્ન. બર્ન એટલે દાજી જવું, દાજવું. આમ કરવા છતાં પણ જો તમે દાજી જાઓ છો, ગો ટુ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇલમેન્ટ. ઓઇલમેન્ટ એટલે મલમ, ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, એપ્લાય એટલે ચોપડવું, લગાવવું. શું કહે છે કે ઇન્સ્પાઇટ ઓફ બીંગ કેરફુલ, તમે આટલી બધી કાળજી રાખો છો તેમ છતાં જો દાજી જાઓ છો, બરાબર, ગો ટુ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇલમેન્ટ, તો તેલ અથવા મલામ લગાડ્યા સિવાય ડોક્ટર પાસે જવું જોઈએ. આપણે શું ઘા બરાબર ઠંડુ લાગે એટલે બળતરા થતી હોય, જલન થતી હોય તો એના માટે બરાબર બરફ લગાડી દઈએ છીએ, અથવા કંઈક એવા એ બીજા મલમ અથવા બરાબર એ બીજી કંઈક ટ્યુબ એવું આપણી પાસે હોય રેમેડી, એ ફટાફટ લગાડી દઈએ છીએ. આવું ના કરાય, સીધું ડોક્ટર પાસે જતું રહેવાય. રેડી? એવું સૂચન આપ્યું છે. વિથ કેર એન્ડ કન્સિડરેશન, આપણે આ કાળજીને અને કેટલીક બાબતોને ધ્યાનમાં રાખ્યું. કન્સિડરેશન એટલે ધ્યાનમાં રાખવું. વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ સેફર વન, આપણે છે આપણા પ્રિય તહેવારને એ વધારે સલામતીપૂર્વક એ ઉજવી શકશું. તો અહીંયા એ આપણે એ યુનિટ છે એ યુનિટની પૂર્ણાહુતિ કરીએ છીએ. બરાબર? તો અહીંયા થઈ ગયું છે યુનિટ પૂરું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર યુનિટના કેટલાક ક્વેશ્ચન આન્સર છે આપણે ડિસ્કસ કરીશું, અને ટ્રુ ફોલ્સ અને જે છે એ વોકેબ જે ખાલી જગ્યા આમાંથી પૂછાય છે એ આપણે યુનિટના પોર્શન છે જોશું. તો મળીએ વિદ્યાર્થીઓ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધીમાં આજના લેક્ચરમાં કોઈને કંઈક ડાઉટ હોય તો એ પૂછી શકો છો. બરાબર? અને મજા આવે છે ને ભાઈ, રિક્વાયર એટલે જરૂર હોવી ભાઈ, રિક્વાયરનો મતલબ થાય જરૂર હોવી, જરૂરિયાત. ફનો ફકરો એટલે આ જે ફાયરવર્ક શુડ બી સ્ટોર, આમાં કયો પેરેગ્રાફ કયો છો? ઇન મેની કન્ટ્રીઝ. ઓકે, જો સાંભળો હું બોલું છું કે ઇન મની કન્ટ્રીઝ, ઘણા બધા દેશની અંદર ફાયરવર્ક આર નોટ અલો ટુ બી યુઝડ ઇન્ડિવિડ્યુઅલ. ફાયરવર્ક ફટાકડાને જે એ વ્યક્તિગત રીતે ફોડવાની પરવાનગી આપવામાં આવતી નથી. ડન છે? ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ. કોમ્યુનિટી ડિસ્પ્લેઝ એટલે શું થાય તો કે સામુદાયિક પ્રદર્શનો. ડિસ્પ્લે એટલે પ્રદર્શનો, કોમ્યુનિટી એટલે સામુદાયિક. ડન છે? ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ, કેટલાક સામુદાયિક પ્રદર્શનોની અંદર સ્પેશિયલ ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ. સ્પેશિયલ ઓર્ગેનાઇઝ એટલે ખાસ વ્યવસ્થા કરીને. ડન છે? અને એક્સપર્ટ એટલે વિદ્વાનો, નિષ્ણાતો. બરાબર? તો કેટલાક સામુદાયિક જે પ્રદર્શનો હોય છે એમાં પણ એ ખાસ વ્યવસ્થા કરીને કેટલાક નિષ્ણાંતો દ્વારા ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવે છે. રેડી છે? ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફટી એટ ધીસ ડિસ્પ્લેસ. અને આવા પ્રદર્શનોમાં પણ એ પુષ્કળ કાળજી છે એ રાખવામાં આવતી હોય છે. ડન છે? ચલો હવે બીજા કોઈને કંઈ ક્વેશ્ચન છે? આપણે જે પેન્ટેડ યુટ્યુબનો લેક્ચર છે ને, પેન્ટેડ ગુજરાતી, એની અંદર છે અનિરુદ્ધ સરે ભણાવેલી જ છે, તમે જોઈ લેજો. કારણ કે અત્યારે તો આ ટોપિકમાં તો મારે કેમ ચલાવી, આપણે ચલાવશું પછીથી. ઓકે? પણ અત્યારે તમે ટેમ્પરરી, કાલ તમારી એક્ઝામ છે ને? હા, ટેસ્ટ છે. હા, એક્ઝામ નહીં, ટેસ્ટ છે. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. તો એ જોઈ લેજો, રિકમેન્ડ કરું છું હું. ઓકે, તો બધા વિદ્યાર્થી મિત્રો બરાબર, એ ડાઉટ લગભગ બધાના. સ્પાર્કનો મતલબ થાય ભાઈ તીખારો અથવા તણખો. આપણે ફટાકડો ફોડતી વખતે છે એ જે તણખો નીકળતો હોય છે, બરાબર? હા, જો કે સ્પાર્ક બતાવ્યો ભી, હા, તો એને સ્પાર્ક કહેવાય, તીખારો તણખો કહેવાય. બરાબર? ચલો, તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો એ બધાને ગુડ નાઇટ. સારું ભણો અને જમાવટ વાળું ભણો અને ખૂબ સારા એવા માર્ક લાવો તેવી શુભેચ્છા સાથે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ નાઇટ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે.
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.